ભક્તિ અને આસ્થાનો સંદેશ આપતા વડોદરાના મારુતિ નંદન સંઘના ભાવિક ભક્તો વડોદરાથી પગપાળા યાત્રા સંઘ ડાકોર સુધી રવાના થયા। 52 ગજની ધજા તેમજ નાની નાની 200 ધજા સાથે છેલ્લા 155 વર્ષથી આ સંઘ કાળિયા ઠાકરના દર્શન કરવા જતા હોય છે। સમગ્ર રાષ્ટ્રને ભક્તિ તેમજ ધાર્મિકતા કેળવવાનો સંદેશ અપાયો। આ સંઘમાં લગભગ 3500 થી 4000 જેટલા ભાવિકો જોડાયા હતા। તો વિવિધ વેશભૂષા ધારણ કરેલા લોકોએ આકર્ષણ જમાવ્યું હતું। અમે તરસાલી પગપાળા પાત્રીસો બહેનો અને ભાઈઓ પગપાળા રાજા રણછોડને અહીંયા 52 ગજની ધજા અર્પણ કરવા માટે આવ્યા છે। હું દેશ અને આપણા રાજ્યના બધા જ નાગરિકોને એક જ કહીશ કે રાજા રણછોડમાં વિશ્વાસ રાખો, લાગે 10 ને આપે 20, જય દ્વારકાધીશ। અને તમે જુઓ કે રાજા રણછોડે આજથી 5000 વર્ષ પહેલા ગીતા જ્ઞાન આપ્યું હતું, એની પર આજે પણ દુનિયા કાયમ છે। એના એક શબ્દ પર દુનિયા ચાલી રહી છે। તમે આજે કોઈ લખાણ કરશો તો 2 દિવસ પછી, મહિના પછી, વર્ષ પછી બધા કરવો પડશે, પણ ગીતાનો સંદેશ આજે અતૂટ છે। એટલે ગીતા પર ભરોસો કરો, રાજા રણછોડ પર ભરોસો કરો, અને એ જ ડાકોરના ઠાકોરને મારી પ્રાર્થના છે કે આ દેશ અને દુનિયા નરેન્દ્રભાઈ મોદીના સમર્થનની અંદર વિશ્વગુરુ બને એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। દ્વારા વર્ષોથી ડાકોર પગપાળા ચાલતી યાત્રા ખૂબ અમારા ભાગ્યાભાઈ ભગત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 3000 થી વધુ લોકો યાત્રામાં જોડાયા છે અને રણછોડજીના દર્શન કર્યા છે અને આશીર્વાદ લીધા છે। સમગ્ર દેશને ભક્તિ માટે સંદેશો કે અમારા જે મારુતિ મંડળ દ્વારા જે આવું આયોજન કરવામાં આવે છે, એવું દરેક લોકોને આવો વિચાર આવે, આનાથી પણ એક ધાર્મિકનો ઉત્સાહ વધે અને આનું આવું આયોજનો થાય। અમારા ભગત પણ આવા આયોજનો બહુ જ કરતા રહે એવી અમારા